કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ કેરળની સભામાં કહ્યું કે કેરળની જનતા ગુજરાતની જેમ અભણ નથી. આ માત્ર એક સ્ટેટમેન્ટ નથી, ગુજરાતની 6 કરોડની જનતાના સ્વાભિમાન પર સીધો પ્રહાર છે. ગુજરાતની જનતાને ટાર્ગેટ કરવું એ કોંગ્રેસ માટે કોઈ નવી વાત નથી, એમની વર્ષો જૂની આદત છે. પણ ખડગેજી, તમે કદાચ આજનું ગુજરાત જોયું નથી. આજના ગુજરાતના યુવાનો ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફાઇનાન્સને હેન્ડલ કરે છે, ઇસરો અને DRDO જેવી સંસ્થામાં દેશની સુરક્ષા માટે કામ કરે છે, ગામડાઓ સુધી ડિજિટલ શિક્ષણને પહોંચાડે છે અને નવા નવા સ્ટાર્ટઅપથી આખી દુનિયાને દિશા દેખાડે છે. આ જનતાને તમે અભણ કહો છો? ખડગેજી, તમારા આ પ્રશ્નનો જવાબ ગુજરાતની જનતા તમને ગુસ્સાથી નહીં આપે. તમને આ જવાબ મળશે લોકશાહી રીતે. મને પૂરો ભરોસો છે ગુજરાતની જનતા પર કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ પ્રશ્નનો જવાબ તમને આપવામાં આવશે કોંગ્રેસ મુક્ત ગુજરાત બનાવીને. કેમ કે આ ગુજરાત છે, અહીં જવાબ શબ્દોથી નહીં પરિણામથી આપવામાં આવે છે. જય જય ગરવી ગુજરાત.